ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 સંભાવનામાં એમસીક્યુઝ ફોર ગુડ સેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું. પહેલું એમસીક્યુ ઓક્ટોબર 2014 માં પૂછેલું છે. જો કેપિટલ A અને કેપિટલ B એ શાંત નિદર્શ અવકાશની ઘટનાઓ હોય જ્યાં P of A is greater than 0 અને P of B not equal to 1, તો P of A by B dash that is B dash ને સાપેક્ષે A ની સતી સંભાવના is equal to ખાલી જગ્યા. ચાર ઓપ્શન તમને આપી દીધા છે, બરાબર. ઓપ્શન A 1 minus B dash ને સાપેક્ષે A ની સતી સંભાવના, ઓપ્શન B 1 minus B dash ને સાપેક્ષે A dash ની સતી સંભાવના, ઓપ્શન C 1 minus B ને સાપેક્ષે A dash ની સતી સંભાવના અને ઓપ્શન D 1 minus B ને સાપેક્ષે A ની સતી સંભાવના. ઓકે, તો તમને બેઝિક નોલેજ છે કે P of A વત્તા P of A dash is equal to 1. ઓકે, હવે આપણે ક્વેશ્ચનમાં આપણને શું પૂછેલું છે? P of A by B dash is equal to question mark. તો B dash ને સાપેક્ષે A ની સરતી સંભાવના વત્તા B dash ને સાપેક્ષે A ની પૂરક ઘટના કોણ છે? A dash, બરાબર. ઓકે, તો એની સતી સંભાવના is equal to 1 થશે. સમજાય છે? ઓકે, ચાલો હવે આને સૂત્ર કરતા બનાવી દો. માટે પ્રોબેબિલિટી ઓફ A by B dash એટલે એક્ચ્યુઅલી કોણ છે? B dash ને સાપેક્ષે A ની સરતી સંભાવના is equal to 1 minus P of A dash by B dash, બરાબર. તો આ તમારો આન્સર થશે ઓપ્શન બી. લખો. બીજો એમસીક્યુ, જો A અને B એ શાંત નિદર્શ અવકાશની ઘટનાઓ હોય જ્યાં પ્રોબેબિલિટી ઓફ A is greater than 0 અને પ્રોબેબિલિટી ઓફ B is greater than 0, તો B dash ને સાપેક્ષે A dash ની સતી સંભાવના is equal to ખાલી જગ્યા. તો આપણને આગલું જ એમસીક્યુ કામનું છે, બરાબર છે. હવે આપણે શોધવાનું છે P of A dash by B dash is equal to question mark. તો B dash ને સાપેક્ષે A dash ની સતી સંભાવના વત્તા B dash ને સાપેક્ષે A ની સતી સંભાવના is equal to 1 અને તમે સૂત્ર કરતા બનાવી દો. તો પ્રોબેબિલિટી ઓફ A dash by B dash is equal to 1 minus P of A by B dash, બરાબર છે. આ એક આન્સર સાચો છે પરંતુ આપણને ઓપ્શનમાં આપેલો નથી. સમજાય છે? ઓકે, તો આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ. તો P of A dash by B dash તો is equal to P of A dash છેદ B dash upon P of B dash જ્યાં P of B dash is exactly greater than 0, બરાબર છે. ઓકે, તો પ્રોબેબિલિટી ઓફ A યોગ B હોલ ડેશ દમરગંધના નિયમનો ઉપયોગ કર્યો. A ડેશ છે B ડેશ ને શું કીધું? A યોગ B હોલ ડેશ અપોન P of B ડેશ. ઓકે, ચલો આ ટાઈપનું ફોર્મ પણ આપેલું નથી તો સાદુરૂપ આપો, બરાબર. ફરી પાછું તમને યાદ છે કે P of A વત્તા P of A dash 1, તો P of A dash ને શું કહેવાય? 1 minus P of A, બરાબર. હવે અહીંયા A ને બદલે કોણ છે? A યોગ B ને એનો ડેશ લેવાનો છે એટલે અહીંયા શું થશે? 1 minus probability of A યોગ B અને તમે x માં જો P of x dash તો 1 minus P of x, બરાબર છે. P of A dash તો 1 minus P of A. ઓકે, એના પરથી એપ્લિકેશન કરી છે. આખાના છેદમાં P of B dash. ચાલો, તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. આ આન્સર પણ સાચો છે પણ ઓપ્શનમાં આપેલો નથી, બરાબર છે. ઓકે, તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. ઓકે, લખો. ત્રીજો એમસીક્યુ, જો 2 times probability of A is equal to probability of B is equal to 5/13 અને B ને સાપેક્ષે A ની સતી સંભાવના is equal to 2/5 હોય તો પ્રોબેબિલિટી ઓફ A છેદ B is equal to ખાલી જગ્યા. ચાલો, તો ત્રીજાનું સોલ્યુશન જોઈએ છે. તો પ્રોબેબિલિટી ઓફ A by B
is equal to probability of A છેદ B upon probability of B, જ્યાં છેદ is exactly greater than 0. બરાબર છે? ચાલો હવે probability of A by B આપણને 2/5 આપેલું છે. P of A છેદ B શોધવાના છે અને probability of B, ઓકે, તો probability of B is equal to આપણને 5/13 આપેલા છે તે મૂકી દો. માટે 2/5 into 5/13 is equal to probability of A છેદ B. માટે probability of A છેદ B is equal to 2/13. તો ઓપ્શન A એ તમારો આન્સર થશે. ઓકે, ચાલો ચોથું MCQ. probability of A is equal to 1/2, probability B equal to 0, તો probability of A by B is equal to ખાલી જગ્યા. તો અહીંયા પણ સૂત્ર આ જ એપ્લાય થવાનું છે. બરાબર છે કે probability of A by B is equal to probability of A છેદ B upon P of B, જ્યાં probability of B is exactly greater than 0. અહીંયા તમને આપ્યું છે probability of B is equal to 0. છેદમાં 0 પોસિબલ જ નથી. આપણું સૂત્ર જ કહે છે કે છેદ is exactly greater than 0. બરાબર? છેદમાં કઈ ટર્મ્સ છે? probability of B. એટલે probability of B કેવી હોવી જોઈએ? exactly greater than 0. બરાબર છે? ઓકે, ચાલો હવે આપણને probability of A છેદ B ની વેલ્યુ તો ખબર નથી, પણ છેદમાં 0 છે એટલે આ શું થશે? અવ્યાખ્યાયિત થશે. કોઈ પણ સંખ્યાના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. બરાબર? ઓકે, તો ચોથા MCQ માં ઓપ્શન D એ આન્સર થશે. લો પાંચમો MCQ. જો ઘટનાઓ કેપિટલ A અને કેપિટલ B માટે B ને સાપેક્ષે A ની સાચી સંભાવના ઇઝ ઇક્વલ ટુ A ને સાપેક્ષે B ની સાચી સંભાવના હોય તો ખાલી જગ્યા. ઓપ્શન A સબસેટ B પરંતુ A ઇઝ નોટ ઇક્વલ ટુ B. Option B, A equal to B. Option C, A intersection B equal to 5. And option D, probability of A is equal to probability of B. Okay. ચાલો તો આપણને પક્ષમાં શું આપ્યું છે? તો B ને સાપેક્ષે A ની સાચી સંભાવના is equal to A ને સાપેક્ષે B ની સાચી સંભાવના. બરાબર છે? ચાલો સૂત્ર મૂકી દો. માટે probability of A intersection B upon probability of B is equal to probability of B intersection A upon probability of A. હવે આપણને ખબર છે કે probability of B is greater than 0, probability of A is greater than 0, and obviously P of A છેદ B એ જ કોણ છે? P of A છેદ B અને એ પણ કેવો છે? greater than 0. બરાબર છે? તો આના પરથી આપણને શું મળશે? probability of A is equal to probability of B. બરાબર છે? આ ટર્મ્સ probability of A છેદ B તે જ probability of B છેદ A છે અને એની કિંમત કેવી છે? greater than 0. એ કેન્સલ થશે બંને બાજુથી. માટે probability of A is equal to probability of B. તો ઓપ્શન D એ તમારો આન્સર થશે. ઓકે, છઠ્ઠું MCQ. જો A અને B બે ઘટનાઓ હોય તથા probability of A is greater than 0 અને A ને સાપેક્ષે B ની સાચી સંભાવના 1 હોય તો ખાલી જગ્યા. A સબસેટ B, B સબસેટ A, B equal to 5 ને A equal to 5. ચાલો તો આપણને પક્ષમાં શું આપેલું છે? તો A ને સાપેક્ષે B ની સાચી સંભાવના is equal to 1. માટે probability of B intersection A upon probability of A is equal to 1, જ્યાં probability of A is exactly greater than 0. બરાબર? તો આના પરથી શું લખી શકાય? માટે probability of A છેદ B is equal to probability of A થશે. ખ્યાલ આવે છે? B છેદ A તે જ A છેદ B છે. ઓકે, ચાલો હવે તમે બાય ઓપ્શન જાઓ. તો A સબસેટ B એનો અર્થ શું થાય? A છેદ B બરાબર A થશે. માટે probability of A છેદ B is equal to probability of A લખી શકાય. બરાબર છે?
ઓકે, તો બાય ઓપ્શન આપણે એ પરથી લઈએ છીએ, સમજાય છે? ઓપ્શન એ પરથી આપણે વિચારીએ છીએ. ઓકે, તો તમે જોઈ શકો છો કે a ઉપગણ b બરાબર, તો a છેદ b બરાબર a માટે a છેદ b ની સંભાવના ઇઝ ઇક્વલ ટુ a ની સંભાવના થશે. તો ઓપ્શન એ તમારો આન્સર થશે. સમજાય છે? ઓકે, લખો. સાતમું એમસીક્યુ, જો b ને સાપેક્ષે a ની સર્ટી સંભાવના ઇઝ ગ્રેટર ધેન પ્રોબેબિલિટી ઓફ a હોય તો નીચેનામાંથી ખાલી જગ્યા વિકલ્પ સત્ય છે. a ને સાપેક્ષે b ની સર્ટી સંભાવના ઇઝ લેસ ધેન પ્રોબેબિલિટી ઓફ b. પ્રોબેબિલિટી ઓફ a છેદ b લેસ ધેન પ્રોબેબિલિટી ઓફ a ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ b. a ને સાપેક્ષે b ની સર્ટી સંભાવના ઇઝ ગ્રેટર ધેન પ્રોબેબિલિટી ઓફ b. અને ઓપ્શન ડી છે a ને સાપેક્ષે b ની સર્ટી સંભાવના ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ b. તો આપણને જે પક્ષ આપ્યો છે તે લખી દો. ચલો હવે b ને સાપેક્ષે a ની સર્ટીનું સૂત્ર શું થશે? તો કે પ્રોબેબિલિટી ઓફ a ઇન્ટરસેક્શન b અપોન પ્રોબેબિલિટી ઓફ b ઇઝ ગ્રેટર ધેન પ્રોબેબિલિટી ઓફ a, જ્યાં પ્રોબેબિલિટી ઓફ b ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. માટે પ્રોબેબિલિટી ઓફ a ઇન્ટરસેક્શન b ઇઝ ગ્રેટર ધેન પ્રોબેબિલિટી ઓફ a ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ b. એક આ આન્સર પણ હોઈ શકે, પણ આ ટાઈપનો આન્સર આપેલો નથી. અહીંયા શું આવ્યું છે? ઓપ્શન બી પ્રોબેબિલિટી ઓફ a છેદ b લેસ ધેન પ્રોબેબિલિટી ઓફ a ઇન્ટુ પ્રોબેબિલિટી b આપેલું છે. બરાબર છે? ઓકે, જ્યારે આપણને શું મળે છે? probability of a intersection b is greater than probability of a into probability of b, right? Okay, એટલે આ પ્રકારનો જવાબ ઓપ્શનમાં આપેલો નથી. તો બાકીના ત્રણ ઓપ્શન તમે વિચારો તો શું આપ્યું છે? a ને સાપેક્ષે b ની સર્ટી સંભાવના. ઓકે, તો તમને સૂત્ર ખબર છે કે a ને સાપેક્ષે b ની સર્ટી સંભાવના સૂત્ર શું આવે? probability of a છેદ b કે b છે એ સરખું જ છે upon probability of a. બરાબર છે? ઓકે, તો હું શું કરું છું કે અહીંયા પ્રોબેબિલિટી ઓફ a છેદ b ના છેદમાં p ઓફ ને લઈ આવું છું ઇઝ ગ્રેટર ધેન પ્રોબેબિલિટી ઓફ b. લખી શકાય આ રીતે. બરાબર છે? ઓકે, p ઓફ a પણ ગ્રેટર ધેન 0 જ છે. ક્લિયર? ઓકે, માટે હવે તમે જોઈ શકો છો તો આ ટર્મ્સને શું કહેવાશે? તો a ને સાપેક્ષે b ની સર્ટી સંભાવના બરાબર છે ઇઝ ગ્રેટર ધેન પ્રોબેબિલિટી ઓફ b, રાઈટ? તો આ તમારો આન્સર થશે ઓપ્શન સી. લખો. આઠમું એમસીક્યુ, જો a અને b કોઈપણ બે ઘટનાઓ માટે પ્રોબેબિલિટી ઓફ a વત્તા probability of b minus probability of a અને b is equal to probability of a હોય તો ખાલી જગ્યા. ચાર ઓપ્શન તમને આપી દીધા છે. a ને સાપેક્ષે b ની સર્ટી સંભાવના ઇક્વલ ટુ 1. ઓપ્શન બી b ને સાપેક્ષે a ની સર્ટી સંભાવના ઇક્વલ ટુ 1. ઓપ્શન સી a ને સાપેક્ષે b ની સર્ટી સંભાવના ઇક્વલ ટુ 0. ઓપ્શન ડી b ને સાપેક્ષે a ની સર્ટી સંભાવના ઇક્વલ ટુ 0. ચાલો, તો જે પક્ષ આપ્યો છે તે લખી દો. પ્રોબેબિલિટી ઓફ a અને b ધેટ ઇઝ પ્રોબેબિલિટી ઓફ a છેદ b લખાશે, રાઈટ? હવે તમે જો કે બંને બાજુથી પ્રોબેબિલિટી ઓફ a કેન્સલ થાય છે, માટે પ્રોબેબિલિટી ઓફ b માઈનસ પ્રોબેબિલિટી ઓફ a છેદ b ઇઝ ઇક્વલ ટુ 0. માટે પ્રોબેબિલિટી ઓફ b ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ a છેદ b, રાઈટ? તો એને શું લખી શકાય? 1 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ a છેદ b upon probability of b, જ્યાં probability of b is greater than 0, right? માટે 1 is equal to, તો આ શું લખાશે? ઘટના b ને સાપેક્ષે a ની સર્ટી સંભાવના, રાઈટ? આની કિંમત આ લખાશે, રાઈટ? ઓકે, તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. લખો.
ચાલો હવે દીકરાઓ 8મું એમસીક્યુ સેમ કોપી કરું છું, ઓપ્શન બદલી કરું છું, બરાબર છે? તો ઓપ્શન એ કેપિટલ B માઈનસ કેપિટલ A ઇક્વલ ટુ 5 તફાવત ઘટના આપી છે. B અને A ની તફાવત ઘટના, બરાબર છે? તો એ 5 થશે. A ને સાપેક્ષે B ની સદી સંભાવના 1, B ઇક્વલ ટુ 5 અને A ને સાપેક્ષે B ની સદી સંભાવના ઇક્વલ ટુ 0. ઓકે, તો 9મા દાખલામાં તમે જો કે આ રકમ સરખી છે, માત્ર ઓપ્શનને બદલી કાઢ્યા છે. આના પરથી ઓપ્શન બદલી કાઢેલા છે, રાઈટ? ઓકે, તો 9મા દાખલાના સોલ્યુશનમાં પણ આપણે અહીંયા સુધી તો જઈશું જ, બરાબર? ચાલો હવે અને હું લખી શકું પ્રોબેબિલિટી ઓફ B માઈનસ A છેદ B ઇઝ ઇક્વલ ટુ 0. માટે પ્રોબેબિલિટી ઓફ B માઈનસ A ઇઝ ઇક્વલ ટુ 0 અથવા એને શું કહેવાય પ્રોબેબિલિટી ઓફ B છેદ A ડેશ, બરાબર છે? અને તમને ખબર છે કે 0 ઇઝ ઇક્વલ ટુ P ઓફ 5 થશે. માટે પ્રોબેબિલિટી ઓફ B માઈનસ A ઇઝ ઇક્વલ ટુ P ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ B છેદ A ડેશ. સમજાય છે? માટે B માઈનસ A ઇઝ ઇક્વલ ટુ 5 અને એને બીજું શું કહેવાય છે? B છેદ A ડેશ. તો તમે જો કે ઓપ્શન A એ આપણો આન્સર થશે. B માઈનસ A ને બીજું કહેવાય B છેદ A ડેશ. તો ક્યારેક તમને ઓપ્શનમાં B છેદ A ડેશ ની કિંમત પણ 5 આપેલી હોય. સમજાય છે? ઓકે, લખો 10મો એમસીક્યુ. જો બે ઘટનાઓ કેપિટલ A અને કેપિટલ B માટે પ્રોબેબિલિટી ઓફ A ઇઝ ગ્રેટર ધેન 0, A સબસેટ B, તો A ને સાપેક્ષે B ની સદી સંભાવના ઇક્વલ ટુ ખાલી જગ્યા. 11મો એમસીક્યુ. એમાં 10મા એમસીક્યુમાં A સબસેટ B આપ્યું છે, તો 11મા એમસીક્યુમાં A ઇન્ટરસેક્શન B ઇક્વલ ટુ 5 આપેલું છે, બરાબર? બાકીની રકમ સેમ છે. ક્લિયર? બંનેમાં A ને સાપેક્ષે B ની સદી સંભાવના શોધવાની છે. ક્લિયર? તો એક કન્ડિશન ડિફરન્ટ આપેલી છે. બંને એમસીક્યુના ઓપ્શન કોમન આપ્યા છે. ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી અવ્યાખ્યાયિત અને ઓપ્શન ડી 1/2. ઓકે, ચાલો તો બંનેમાં A ને સાપેક્ષે B ની સદી સંભાવનાની કિંમત શોધવાની છે. સૂત્ર મૂકી દો. A ને સાપેક્ષે B ની સદી સંભાવના ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ B ઇન્ટરસેક્શન A અપોન પ્રોબેબિલિટી ઓફ A, જ્યાં પ્રોબેબિલિટી ઓફ A ઇઝ ગ્રેટર ધેન 0. નંબર 1. હવે A સબસેટ B માટે A છેદ B ઇક્વલ ટુ 1 હશે. માટે પ્રોબેબિલિટી ઓફ A છેદ B ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ A થશે, બરાબર છે? તો આને નંબર 2 આપી દો. ઓકે, તો 1 અને 2 પરથી પ્રોબેબિલિટી ઓફ B બાય A ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ A અપોન પ્રોબેબિલિટી ઓફ A ઇઝ ઇક્વલ ટુ 1. પ્રોબેબિલિટી ઓફ A ઇઝ ગ્રેટર ધેન 0 છે, કેન્સલ થશે, બરાબર છે? તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. ક્લિયર? ઓકે, ચાલો હવે 11મા એમસીક્યુમાં તો આપણને શું આપ્યું છે? A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 5. માટે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 0 થશે, બરાબર છે? ઓકે, તો આ કિંમત આપણે નંબર 1 માં મૂકી દઈએ છે. 10મા એમસીક્યુ નંબર 1 લખેલું છે એમાં જ મૂકી દઈએ છે. તો પ્રોબેબિલિટી ઓફ B બાય A ઇઝ ઇક્વલ ટુ 0 ના છેદમાં પ્રોબેબિલિટી ઓફ A, જ્યાં પ્રોબેબિલિટી ઓફ A ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. 0 ભાગ્યા કોઈ પણ ધન સંખ્યા તો જવાબ 0 જ આવવાનો છે, બરાબર છે? તો 11મા એમસીક્યુમાં આન્સર શું આવશે? 0, બરાબર છે? ઓકે, લખો 12મું એમસીક્યુ. બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. જ્યારે પ્રથમ પાસા પર ક્રમાંક 6 આવે ત્યારે બંને પાસા પરના ક્રમાંકનો સરવાળો 12 થાય તેની સંભાવના ખાલી જગ્યા. ઓપ્શન એ 1/36, ઓપ્શન બી 1/6, ઓપ્શન સી 5/6 અને ઓપ્શન ડી 5/36. તો બે સમતોલ પાસાને ઉછાળતા મળતો દિવસ અવકાશ કેપિટલ U ઇઝ ઇક્વલ ટુ છગડે કૌંસમાં યામમાં x, y, જ્યાં x ઇક્વલ ટુ 1 to up to 6, y ઇક્વલ ટુ 1 to up to 6. માટે નંબર ઓફ U ઇઝ ઇક્વલ ટુ 6 * 6 36, રાઈટ? ઓકે, અહીંયા ચોખ્ખું આપ્યું છે જ્યારે ત્યારે જો તો
બરાબર છે. ઓકે, પ્રથમ પાસા પર ક્રમાંક 6 આવે એટલે ઘટના A કહું છું અને બંને પાસા પરના ક્રમાંક સરવાળો 12 થાય એટલે ઘટના B કેવું છે. તો ઘટના B ને બીજું શું કહેવાય? x + y = 12, રાઈટ? ઓકે, હવે વાંચો કે જો પ્રથમ પાસા પરના ક્રમાંક 6 એટલે કે જો ઘટના A બને તો બંને પાસા પરના ક્રમાંક સરવાળો 12 થાય મીન્સ કે ઘટના B બને તેની સંભાવના શોધવાની છે. જ્યારે ત્યારે અથવા જો તો શબ્દ આપ્યો હોય, બરાબર છે, તો એને સાપેક્ષે B ની થતી સંભાવના = ક્વેશ્ચન માર્ક, રાઈટ? માટે એને સાપેક્ષે B ની થતી સંભાવના = પ્રોબેબિલિટી ઓફ A/B upon પ્રોબેબિલિટી ઓફ A, જ્યાં પ્રોબેબિલિટી ઓફ A is exactly greater than 0, નંબર 1. ઓકે, ચાલો પાસા પર ક્રમાંક 6 આવે તો એના ઘટકો કયા આવશે? 6, પહેલા પાસા પર 6 હોવો જોઈએ એટલે 6,1, 6,2, 6,3, 6,4, 6,5 અને 6,6. સમજાય છે? ઓકે, x પરથી આપણને 6 લેવાનું છે, y 1 2 up to 6, 6 into 1 2 up to 6 એનો કાર્ટેશિયન ગુણાકાર કરીને લખ્યું છે. ચલો બંને પાસા પરના ક્રમાંકનો સરવાળો 12 થાય, that is x + y 12 લીધેલું છે, બરાબર છે. તો b માં કયો ઘટક આવશે? માત્ર એક જ ઘટક, છગડીયા કૌંસમાં યામમાં 6,6, રાઈટ? ચાલો હવે probability of A is equal to number of A upon number of U. તો number of A તમને કેટલા વંચાય છે? 6 અને number of U 36 છે, બરાબર છે. ઓકે, આમ જ રાખો. ચલો ત્યાર પછી આપણને A છેદ B જોઈશે. તો A છેદ B, તો તમે જોઈ શકો છો કે A છેદ B એ ઘટના B જ આવવાની છે, બરાબર છે. અને કયો ઘટક આવશે? છગડીયા કૌંસમાં યામમાં 6,6. માટે પ્રોબેબિલિટી ઓફ A છેદ B is equal to probability of B is equal to 1/36, બરાબર છે. B ની સભ્ય સંખ્યા ભાગ્યા U ની સભ્ય સંખ્યા. ચાલો આ બધી કિંમત આપણે 1 માં લઈ લઈએ છે તો ઉપરની કિંમતો 1 માં લેતા A ને સાપેક્ષે B ની થતી સંભાવના is equal to 1/36 આખાના છેદમાં 6/36. તો 1/6 એ તમારો આન્સર થશે. તો ઓપ્શન B એ આન્સર થશે. ઓકે, લખો. તેવું MCQ પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. જો પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે તો ત્રીજી વખત ફેંકતા 4 મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. ઓકે, પાસાને 3 વખત ફેંકીએ તો u = છગડીયા કૌંસમાં યામમાં x, y, z, જ્યાં x = 1 2 up to 6, y = 1 2 up to 6, z = 1 2 up to 6. એટલે નંબર ઓફ u 216 મળી જશે, બરાબર છે. ઓકે, પ્રથમ વખત ફેંકતા 6 અને 5 મળે તેને ઘટના A કહી દો. ત્રીજી વખત ફેંકતા 4 મળે એને ઘટના B કહેવું. તો જો A બને તો B બને તેની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ B/A = ક્વેશ્ચન માર્ક, રાઈટ? ચાલો પ્રથમ 2 વખત ફેંકતા 6 ને 5 મળે એટલે છગડીયા કૌંસમાં 6 મળે, છગડીયા કૌંસમાં 5. ત્રીજી વખતમાં કશું નથી કીધું તો છગડીયા કૌંસમાં 1 2 up to 6 લખી દો. એમાંથી કોઈ પણ ઘટક હોઈ શકે. ઓકે, નંબર ઓફ A 1 * 1 * 6 6 થશે. માટે પ્રોબેબિલિટી ઓફ A = number of A upon number of U 6/216. ત્રીજી વખત ફેંકતા 4 મળે એવું કીધું છે તો પહેલી વખત ફેંકતા 1 2 up to 6 માંથી કોઈ પણ અંક હોઈ શકે. બીજી વખત ફેંકતા પણ 1 2 up to 6 માંથી કોઈ પણ અંક હોઈ શકે. માટે B = છગડીયા કૌંસમાં 1 2 up to 6 ક્રોસ છગડીયા કૌંસમાં 1 2 up to 6 ક્રોસ ત્રીજી વખત માટે છગડીયા કૌંસમાં 4 લખીશું, બરાબર છે. તો નંબર ઓફ B 6 * 6 * 1 36 થશે. શોધવાનું પ્રોબેબિલિટી ઓફ B/A છે. તો સૂત્ર પ્રોબેબિલિટી ઓફ B છેદ A upon પ્રોબેબિલિટી ઓફ A, જ્યાં પ્રોબેબિલિટી ઓફ A is greater than 0, નંબર 2. ચાલો તો A અને B નું કોમન કોણ આવશે? તો પ્રથમ 2 વખત ફેંકતા 6 ને 5 તો ત્રીજી વખત 4, બરાબર છે. એ જ કોમન આવવાનું છે. તો છગડીયા કૌંસમાં 6 ગુણ્યા છગડીયા કૌંસમાં 5 ગુણ્યા છગડીયા કૌંસમાં 4 એટલે કે છગડીયા કૌંસમાં યામમાં 6,5,4 એક જ ઘટક મળે છે. નંબર ઓફ A છેદ B એ 1 થશે. નંબર ઓફ U 216 આપણને ખબર જ છે. માટે પ્રોબેબિલિટી A છેદ B એ 1/216 મળે છે.
બરાબર. હવે પ્રોબેબિલિટી a છેદ b એને જ કહેવાય છે પ્રોબેબિલિટી ઓફ b છેદ a. ક્લિયર? ચાલો તો 1 2 3 પરથી probability of b by a is equal to 2 upon 216 1 upon 216 upon 6 upon 216 1 by 6. તો ઓપ્શન એ તમારો આન્સર થશે. બરાબર છે. એમસીક્યુ માં બધા સ્ટેપ લખવાની કશી જરૂરત નથી. ફટાફટ આ જ લખી દો અને બીજો એક આ સ્ટેપ લખી દો તો બંનેનું કોમન તો ખબર જ પડ્યા કરે છે કે a છેદ b માં છગડે કૌંસમાં યામમાં 6,5,4 આવશે. બરાબર છે. ઓકે. અને નંબર ઓફ યુ તો આપણને ખબર જ છે 6 * 6 * 6. ઓકે. 14મું એમસીક્યુ જો પ્રોબેબિલિટી ઓફ b = 0.5 અને પ્રોબેબિલિટી ઓફ a ઇન્ટરસેક્શન b = 0.32 હોય તો પ્રોબેબિલિટી ઓફ a by b = ક્વેશ્ચન માર્ક. તો પ્રોબેબિલિટી ઓફ a by b = probability of a intersection b upon probability of b જ્યાં છેદ is exactly greater than 0. ચલો વેલ્યુ મૂકો તો 0.32 upon 0.5 means 0.50 લખી શકાય. બરાબર છે. ઓકે. તો આને કહેવાશે 32/50 પોઈન્ટ. તો 32/50 આપણને એ જવાબ આપેલો નથી. આ એક આન્સર હોઈ શકે. બરાબર છે. ઓકે. હવે હું શું કરું છું તો પ્રોબેબિલિટી ઓફ a by b is equal to 32/50 તો 2 ગુણાકાર 2 ભાગાકાર તો શું આવશે 64/100 that is 0.64. તો ઓપ્શન એ તમારો આન્સર થશે. રાઈટ. ઓકે. આ જવાબ પણ સાચો છે પણ એ ફોર્મ આપણને આપેલું નથી. 15મો એમસીક્યુ a અને b શાંત વિદેશો અવકાશની ઘટનાઓ છે. પ્રોબેબિલિટી ઓફ a = 1/2 પ્રોબેબિલિટી ઓફ a યુનિયન b = 3/5 પ્રોબેબિલિટી ઓફ b = સ્મોલ p આપેલ છે. તો a અને b પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો p બરાબર ખાલી જગ્યા. તો a અને b પરસ્પર નિવારક ઘટનાઓ હોવાથી a છેદ b બરાબર 5 માટે પ્રોબેબિલિટી ઓફ a છેદ b બરાબર 0 થશે. બરાબર છે. ઓકે. ચાલો હવે પ્રોબેબિલિટી ઓફ a યોગ b = પ્રોબેબિલિટી ઓફ a વત્તા પ્રોબેબિલિટી ઓફ b માઈનસ પ્રોબેબિલિટી ઓફ a છેદ b. ચલો જે કિંમત આપી તે લખી દઈએ. માટે 3/5 = 1/2 પ્લસ સ્મોલ p અને આ વેલ્યુ 0 આવી જાય છે. રાઈટ. માટે 3/5 માઈનસ 1/2 = સ્મોલ p માટે 6 માઈનસ 5/10 = સ્મોલ p માટે p = 1/10. તો ઓપ્શન એ તમારો આન્સર થશે. ઓકે. લખો. થેન્ક યુ વેરી મચ.